શાળાના લંચ બોક્સમાં જંક ફૂડ અને ફાસ્ટ ફૂડના વધતા પ્રમાણને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। અમદાવાદની તમામ શાળાઓને પરિપત્ર જારી કરી વાલીઓને બાળકોને હેલ્ધી ફૂડ જ આપવામાં આવે તેવી જાગૃતતાના ભાગરૂપે સૂચના આપવામાં આવે છે। દિલ્હી એમ્સમાં ધોરણ 11ની વિદ્યાર્થીનીના ફાસ્ટ ફૂડના કારણે મોતની ઘટનાથી ગંભીરતાની નોંધ લેતા ડીઓએ આ પગલું ભર્યું છે। વિદ્યાર્થીઓમાં ફાસ્ટ ફૂડના વધતા ચલણથી આરોગ્યને જોખમ ઊભું થયું છે। પીઝા, બર્ગર અને બીજા એવા જંક ફૂડ દ્વારા બાળકો નાસ્તામાં જે રીતે લઈને આવે છે, લંચમાં લઈને આવે છે અને એના કારણે આ પ્રકારના ઇશ્યુઝ થાય છે। દિલ્હીની એમ્સની આ ઘટનાએ બધાની આંખો ખોલી નાખી છે એમ કહીએ તો પણ ચાલે। અમે પ્રોજેક્ટ સારથીમાં જે વેગે કામ કરતા હતા એમાં આ વિષયને ધ્યાને લઈને શાળાઓને પત્રિત કરી કે તમામ બાબતો પરિપત્રિતના સ્વરૂપમાં જણાવીશું કે ભાઈ પ્રોજેક્ટ સારથીની અંદર ફૂડ એન્ડ ન્યુટ્રિશનનો જે ભાગ છે એમાં તમે બાળકોના હેલ્ધી ફૂડ અંગે તમે એમને માર્ગદર્શિત કરો, વાલીઓ સાથે વાત કરો, વાર્તાલાપ કરો અને બાળકોના લંચ બોક્સ અને જે પ્રકારના નાસ્તાના બોક્સ હોય એને સમયાંતરે ચેક કરો।